કયા ગામથી આયા? બરાબર. ઓનલાઈન વિડીયો જોઈને બાધા રાખી હતી? કયા માતાજીની બાધા રાખી હતી? બરાબર. શેના માટે બાધા રાખી હતી તમે? એ બેન સાહેબ સિરિયસ હતા, બોલતા નતા, કશું નહીં. ડોક્ટર ના પાડતી હતી કે આગળ લઈ જોયો. તમે બાધા કયા ટાઈમે રાખી હતી? જે સમય ડોક્ટર વિજયનગર ના પાડી, અમે તરત બાધા રાખી માડી કે મારી બે છોકરી હાજી થઈ જાય તો હું મંદિર લાઈને દર્શન કરાવી માડી. હાલત કેવી હતી આ બેનની? કશું જ નતું, પતી ગયું તું. તમને લાગતું તું બચશે બેન એવું પેલા? અમને કશું લાગતું નહીં, પણ માને બી કીધું માડી તું હે હાજર રહેજો આગળ જઈને. મારી આ દીકરી હારી થઈ જાય તો હું લઈને આવીશ એમ. બરાબર. વિડીયો ના માધ્યમથી બાધા રાખવાથી બેન કમ્પ્લીટ થઈ ગયા ને? કમ્પ્લીટ થઈ ગયા. બરાબર. બોલજે માડી. જીવન દાન આલીશ મેં મેળલી. આવું મારો મેળલી નો ભગવાન કે છે હું શંકર ભુવાની માતા છું. ભાઈ ડોક્ટર છૂટી પડે ને મામા દુનિયા કેસ ના જીલે તે દાડ મારા દરબારમાં આવી જવાનું. મરી જલું મળતું ઊભું ના કરું મારું નામ મુક્તા ભોરની મેળલી માતા ના કહેવાય. સ્વભાવડો એટલે ડોક્ટર છૂટી પડ્યા અને આગળ તણીઓને એવું થયું કે હવે કશું ના થાય. ડોક્ટરો છૂટી પડે એટલે જીવન મરણ ની પથારી હતા, પણ મારા ખોળે નાખી દીધું અને મારા ભરોસે મેળ દીધું એટલે જીવનદાન નવું મળ્યું કે ના મળ્યું? ભાઈ અત્યારે કમ્પ્લીટ થઈ ગયા ને, રિપોર્ટ કઢાવત કઢાયો. નોર્મલ ના લાવું મારું નામ શંકર ભુવાની મેલડી માતા ના કહેવાય. જો મજા